સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 8 ચોપાઈ નંબર 10 ઉપર આવે છે. 1000 સાલ દુની જા સો હિકડો દેહ રબ જો શહીદ રાત બઈ ગુજર્યા કિયા જાહેર રોજા પરદો. 1000 સાલ દુની કા, 1000 વર્ષ દુનિયાના તો એક દિવસ ધણીનો છે. કે જે 1000 સાલ દુની જા સો હિકડો દી રબજો. હિકડો મીન્સ એકલો, એક દિવસ. દી રબજો રાજ્ય મહારાજનો એક દિવસ. 1000 સાલ દુનીના રાજ્ય મહારાજનો એક દિવસ. અને રાજ્ય મહારાજની એક રાત્રિ બરોબર આ દુનીના 100 સાલ. 100 સાલ. હવે 1000 સાલ એટલે 10 સદી થઈ. એક સદી એટલે 100 વર્ષ. તો 1000 સાલ તો 10 સદી. અને રાત છે એના 100 વર્ષ એટલે એક સદી. એટલે 11મી સદી. એટલે 11મી સદી. એટલે બધા થઈને રાત અને દિવસ થઈને એક દિવસ થઈને 1100 વર્ષ થયા. મીન્સ 11 સદી. કે આ વીતી જશે, આ વીતી જશે તારે કે ફજરનો દિવસ જાહેર થશે અથવા ફજર થશે. એટલે કલકાદીન જે કહ્યું હતું મોહમ્મદ સાહેબે કે ભાઈ ફજર કબ થશે, તો કે કાલે. કયામત કબ થશે, તો કે કાલે. से डी रात बे गुजरिया किया जाहिर रोज फरदो. किया जाहिर रोज फरदो. साकूजी कागर मुदई, साकूजी कागर मुदई उपटे बका दर मुगड़ियों से गिनी आई सा रूहे छत्ते घर. કે આ કુંજી, સા કુંજી કાગર મુદઈ. કુંજી અને કાગર. કાગર શું કે કુરાનના બધા રહસ્ય. કે તમે જે કુંજી મને આપી અને કુરાન, તો આ બંનેથી મેં શું કર્યું કે પરમધામના દરવાજા ખોલી દીધા. એટલે સા કુંજી કાગર મુદઈ ઉપટે બકાદર. પરમધામના દરવાજા ખોલી દીધા. मुंह गड़ियों से घीनी आइस रूहे छत्तेगर. रूहे छत्तेगर. કે મને જે સુંદર સાથ મળ્યા, જે રૂહ મળી, મને જે રૂહ મળી એ બધી જ રૂહોને હું લઈ કે સાકુંડલના ઘરે આવી ગઈ. હું મને જે રૂહો મળી એ બધી જ રૂહોને હું લઈ સાકુંડલના ઘરે આવી. મુદણી જાહેર થયો
દીન દુની સુલતાન ગાલ સુઈ સબની હિન્દુ મુસલમાન મું ધની જાહેર થયો દીન દુની સુલતાન દીન દુની સુલતાન મું દિની મીન્સ આપણા ધની અને દીન દુની સુલતાન અને દુનિયાના માલિક આપણા ધની અને દુનિયાના માલિક કે આ સંસારની અંદર આવી ગયા આ સંસારની અંદર આવી ગયા હવે આને જોઈએ આપણે કે આપણા ધની અને આ દુનિયાના માલિક આ સંસારમાં આવી ગયા તો આપણા ધની છે કોણ રાજ્ય મહારાજ સંસારના માલિક છે કોણ અક્ષર બ્રહ્મ કારણ કે જે બનાવે ને મીટાવે તો છે કોણ રાજ્ય મહારાજ ખુદ સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ આપણા ધની છે કોણ આપણા ધની છે કોણ તો હવે રાજ્ય મહારાજ કહે આપણે ખરા પણ રૂહલ્લા આપણા ધની છે કોણ તો રૂહલ્લા હવે તો રૂહલ્લા એટલે સામાજિક ન કહો સુંદર સાહેબ કે રાજ્ય મહારાજ નું જે આનંદ સ્વરૂપ જે છે ધનીનું પોતાનું જે આનંદ સ્વરૂપ છે જેને આપણે રૂહલ્લા કહીએ છીએ ને રાજ્ય મહારાજનું જે સત સ્વરૂપ છે જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ એટલે અહીંયા આગળ શું કે છે કે ભાઈ આપણા ધની તો રૂહલ્લા અને દુનિયાના માલિક આ દુનિયાના માલિક તો કોણ અક્ષર બ્રહ્મ કે હવે આવી ગયા પણ એ છે કોણ તો આપણા ધની સચ્ચિદાનંદ કે આ જે બધી આ જે વાત છે એ બધાએ સાંભળી એમ કે છે ચાહે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય કે ઈસાઈ બધાએ સાંભળી વળી રાંદ દિખાડીએ અસા વળ્યું કરે તપસુ વડાઈ અખીએ જે સબ દુનિયા સહી ફિરે વળી રાંદ દિખાવીએ કે રાજ્ય મહારાજે આપણને આ બ્રહ્માંડની અંદર આપણને આ ખેલ બતાવ્યો બ્રહ્માંડની અંદર આ ખેલ બતાવ્યો અસા વળ્યું કરે આ બ્રહ્માંડ આપણા માટે બનાવ્યો ખેલ આપણા માટે બનાવ્યો અને એ બતાવી રહ્યા છે ધની નહીં તો ન થાય ઈશ્વર ન થમું પ્રકૃતિ એ વિનંતી કહું મેં આપવા દીધી કોણ હતું એક પરમધામ એટલું છે આ ખેલ બનાવ્યો કોના માટે તો આપણા માટે અને બતાવી કોણ રહ્યા છે ધની પોતે બતાવી રહ્યા છે પશુ વડાઈ અખીએ પશુ બડાઈ અખીએ કે હવે કે છે મને આ તારતમ વાણીથી આ બધી સમજ પડી ગઈ તો કે હું તમારી જે મહત્તા છે મહાનતા છે કે તમારી બડાઈ છે એ કેવું મારી આંખોથી હું જોઈ રહી છું એમ કે આ મારી આંખોથી આ બધું નિહાળી રહી છું એટલે ધનીએ જે પોતાના દિલમાં લીધું હતું આ રૂહ મને પહેચાનતી નથી મારે મારી પહેચાન કરાવી એટલે કે જે આજે તમારી જે બડાઈ છે એ મેં મારી આંખોથી જોઈ તબ પશુ વડાઈ અખીએ જે સબ દુનિયા સહી ફિરે કે મેં જોઈ ખરી અને એ જોઈ તો શું કરી છે કે જે આ દુનિયા જે છે જે સબ દુનિયા સહી ફિરે
હવે અહીંયા આગળ જે આપણને બતાવે છે ને, આપણે કોણ બતાવી રહ્યું છે? મહામતી બતાવી રહ્યા છે કે મેં મારી બડાઈ કે છે, મારી આંખોથી જોઈ. હવે મેં મારી બડાઈ આંખોથી જોઈ મીન્સ પહેલામાં પહેલું તો શું થાય કે મેં તમારી બડાઈ ધની મારી આંખોથી જોઈ. પણ એ ક્યાં બિરાજમાન છે? તો ઇન્દ્રાતીજીના દિલની અંદર બિરાજમાન છે. એટલે કે જે મેં મારી બડાઈ મારી આંખોથી જોઈ એમ કે છે. અને કે છે અને હવે કે છે આ દુનિયા જે છે, આ દુનિયા જે છે કે મારા હુકમથી ચાલે. હવે અહીંયા આગળ આપણે જે મારા હુકમથી ચાલે એટલે મારું એટલે મેં પણ ન ગણો એમ. અહીંયા કહેવાનો મતલબ શું છે કે ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા એટલે ધનીની મેં છે. આપણાથી કશું ન ચાલે. જે કંઈક કરે છે ધની કરી રહ્યા છે. એટલે કે છે આ તમારા હુકમથી ચાલે, ધની તમારા હુકમથી અથવા કે મારા હુકમથી ચાલે કે આપણા દિલની અંદર બિરાજમાન છે. પછી આપણે નથી, પછી આપણે નથી. જેમ સ્વામીજીને તો પોતાનું નામ પણ આપી દીધું પ્રાણનાથ. એ પછી મહેરાજ ઠાકોર રહ્યા નથી, એમનું અસ્તિત્વ જ નથી ત્યાં. હવે કે છે આ દુનિયા છે હુકમથી ચાલે. હવે આના બે અર્થ છે, આના બે અર્થ છે. તો જે પહેલો અર્થ છે આ બતાવ્યો કે ભાઈ હવે બધું આનાથી ચાલે છે. બીજી રીતે કે દુનિયા હુકમથી ચાલે તો હવે જ્યાં સુધી આપણે જાગૃત ન થઈએ ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થવાનો છે ખરો. આપણે જ્યાં સુધી જાગીને પરમધામ જઈશું નહીં ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થવાનો છે ખરો. તો આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે અત્યારે અથવા ખડું છે કોના માટે? જ્યાં સુધી મંડપ બોધેલો છે, આ બનાવ્યું છે કોના માટે? આપણા માટે બનાવ્યું છે. જ્યાં સુધી મંડપ બોધ્યો છે, હવે મંડપ બોધ્યો છે જ્યાં સુધી એ વર અને કન્યા પરણી અને વરાવે નહીં ત્યાં સુધી મંડપ છૂટે ખરું? જ્યાં સુધી એ પરણે નહીં અને એમને વરાવે નહીં ત્યાં સુધી મંડપ છૂટે ખરું? એ જ વસ્તુ છે. ભાઈ મારા હુકમથી ચાલી રહ્યો છે, આપણે હુકમથી. કે જ્યાં સુધી આપણે પરમધામ પાછા નહીં જઈએ ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થવાનો નથી. પેરા કાગર કઈ મૂકે યાકિન ડિયણ સે સબન સે નિશાન પૂના સબની કિયા રાત મે રોશન. પેરા કાગર કઈ મૂકે યાકિન ડીડાય કે સબન કે બધાને જે વિશ્વાસ આવે, યાકિન ડિનાય કે સબન બધાને વિશ્વાસ આવે. સબન મીન્સ બધાને જે વિશ્વાસ આવે. એટલા માટે કે છે કે આપણે બધી આ ચિઠ્ઠીઓ ભેજી તમે, નહીં તો કોઈ માને ખરું? સુંદર સાહેબ વિચારો, જો આપણને આ વાણી ન મળી હોત, આ પુરાવા ન મળ્યા હોત તો આપણે માનોત ખરા? એવું કહી દો કે આ તો ભાઈ મનગઢત કહાની છે. અત્યારે તમે જુઓ, અત્યારે આપણે કહીએ છીએ કે કદાચ તમે ન્યૂઝમાં સાંભળ્યો ગમે તો કે જે રામાયણ છે એ કે મનગઢત કહાની છે. એવું કોઈ છે જ નહીં પાત્ર. આવું કઈ બતાવી રહ્યા. એટલે કહેવાનો મતલબ કે જો પુરાવા તમને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમે આ કહેવાનું છે.
એટલે કે છે બધાને વિશ્વાસ આવે, બધાના દિલો પર વિશ્વાસ આવે એટલા માટે કે તમે આ ચિઠ્ઠીઓ બધી મોકલી છે. से निशान पूना सबने, से निशान पूना सबने किया रात में रोशन, से निशान पूना सबने. એટલે કે જે આ બધી ભવિષ્યવાણી જે કરી હતી એમ કે છે એ બધી પૂરી થઈ ગઈ કે આ માયાના ખેલની અંદર કે આની અંદર પૂર્ણ થઈ ગઈ એમ કે છે બધી. અને ખેલની અંદર બધાને આની જાણકારી પણ મળી, પૂર્ણ થઈ ગઈ અને જાણકારી મળી. કયામતના જે નિશાનો જે બતાવ્યા છે જો તમે એ જાહેર પણ થયા, હા જાહેર પણ થયા અને બધાને આને સમજ પણ પડી ગઈ. પહેલા શરૂઆતમાં નથી સમજ, હવે બધાને સમજ પણ પડી ગઈ. કબરમાંથી મોદા બેઠા થશે તો બધાએ શું કર્યું? જાહેરી અર્થ લઈને શું કર્યું? જો દાટવાના શરૂ કરી દીધા. મગરબમાં સૂરજ ઉગશે તો પશ્ચિમ દિશાની અંદર પૂજવાનું શરૂ કરી દીધું. એટલે જાહેરી અર્થ હતા. હવે કે છે આ બધી સમજ પડી ગઈ, જાહેર થઈ ગયા અને બધી સમજ પણ પડી ગઈ. હે રોશન સબે પસી કરે અસા દાવો થયો તાસે તાજે મુકબિલ ન થીએ તો આઉં પલ્લે પૂજા કે. હે રોશન સબે પસી કરે કે હવે કે આ બધી જાણકારી થઈ ગઈ, બધી સમજ પડી ગઈ. અસા દાવો થયો તાસે અને આટલા માટે કે હવે તો બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ એટલા માટે કે મારો દાવો છે. દાવો ફરી ચાલુ થઈ ગયો, આવી ગયો. એટલે મારો કે તમારી સામે જે કેસ છે એ એટલા માટે છે કેમ સમજ પડી ગઈ, બધી જાણકારી થઈ ગઈ, બધું થઈ ગયું એટલા માટે કે મારો સાચો જે દાવો છે એ ચાલુ થઈ ગયો કે છે. તાસા મુકબિલ ન થઈએ, તાજે મુકબિલ ન થયે તો આવું પલ્લે પૂજા કે હવે કે મારો આ દાવો છે, હવે કે તમે જ્યાં સુધી હાજર ન થાવ એમ કે છે. જ્યાં સુધી હાજર ન થાવ તમે તો પછી કે હું કોને પલ્લું પકડું, હું કોની સાથે આ દાવો કરું એમ કે. તમે હાજર હો કોર્ટની અંદર, તમે હાજર થાવ તો હું તમને કહું ને. હવે કે હું કોનો પલ્લું પકડું? ધનીએ જે બધું કહ્યું છે, ભવિષ્યવાણી જે કરી છે એ બધી જ ધનીએ પૂર્ણ કરી છે. પરમધામની અંદર જે આપણને કહ્યું છે એ બધું જ ધનીએ આવીને કર્યું છે. આ શીખ છે. અને આપણે જે દાવા કર્યા હતા એ બધા જ આપણે ફરીને બેસી ગયા છે. ધની યાદ કરાવી રહ્યા છે છતાં પણ આપણે એને એ માર્ગ પર નથી ચાલતા. અને છતાં પણ ધનીને આપણે કહીએ છીએ કે ભાઈ સાચો દાવો, આ બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ એટલા માટે તો હું સત્યનો દાવો કરી રહી છું. ફક્ત દાવો કયો? હવે પ્રશ્ન થાય કે દાવો કયો? દાવો આ છે કે જે નિસ્બત છે એ નિસ્બતની સમજ પડી ગઈ આપણને. નિસ્બત કે આપણે ધનીની અંગના છે, આપણે ધનીની અંગના છે, મારું ઘર પરમધામ છે. તો દાવો કયો કરીએ છીએ કે ભાઈ આ બધી તો શુદ્ધ પડી ગઈ, પણ ફાર્મસીની અંદર હું છું એમ કે છે. નિંદમાં તો હું છું પણ તમે તો નિંદમાં નથી, તમે તો જાગૃત અવસ્થામાં છો. હવે જો તમે જાગૃત અવસ્થાની અંદર હો તો પછી તમે મને દીદાર કેમ નથી આપતા, તમારા વચન કેમ નથી મને? આ દાવો છે કે આ બધી સમજ પડી ગઈ, મને સચ્ચાઈની બધી સમજ પડી તો હું તો આટલી અપેક્ષા રાખું ને. ધની કે છે
અવશ્ય તું રાખ. હવે ધનીનો એની સામે ધનીનો જવાબ સાંભળો કે અવશ્ય તું રાખ. તારો અધિકાર છે. અધિકાર મીન્સ તારી નિસ્બત છે, એટલે તું આ કહી શકે છે, બોલી શકે છે અને રાખી શકે છે. પણ એની સાથે સાથે જે તું નિસ્બત છે, અધિકાર છે, અને જે રીતે મને તું કહી રહી છે એ રીતે તારી ફરજ શું છે આનો તું પણ વિચાર કર. હવે એનું સરસ ઉદાહરણ કે સમજ પડી ગઈ. સાંભળજો, કુટુંબ છે, પરિવાર છે, દીકરા છે, બે મોટા થઈ ગયા છે, દીકરાઓ મોટા થઈ ગયા છે ભણી ગણીને. હવે એમને સમજ પડી ગઈ કે ભાઈ સમજ તો એમને છે જ, પણ ચલો ન હોય તો સમજ પડી ગઈ, એમને સમજી લો કે સમજ પડી ગઈ કે મારા જે મા બાપની જે મિલકત છે એ મને મળવાની છે. એટલે તમે માતા પિતાને કે ભાઈ તમે ક્યારે આપશો, કે આ બધી મિલકત તમે ક્યારે આપશો, અમે અહીંયા તકલીફમાં છીએ, તો મદદ તમે કરો. માતા પિતા મદદ પણ કરી રહ્યા છે, એવું કે નથી કરતા, પણ એને બધું જોઈએ છે. બધું તો કેવી રીતે આપી શકે? એટલે કે મદદ તો કરો. મદદ કરી રહ્યા છે, જેમ જરૂર પડે એમ થોડું થોડું આપે. પેલા અમને બધું જોઈએ છે બાળકોને. તો આ જે શુદ્ધ પડી, આ શુદ્ધ પડી કે ભાઈ મારી નિસ્બત છે એટલે મને મારા માતા પિતા મને આપશે, અને અવશ્ય આપે છે, એમાં કોઈ સંશય નથી. પણ જે તારી ફરજ છે, બાળકોની જે ફરજ છે એ ફરજ તું નિભાવતો કેમ નથી? તો માંગવાની જરૂર પડે ખરી? એ ફરજ જો બાળક નિભાવતો હોય તો ધની પાસે માંગવાની જરૂર પડે, એટલે માતા પિતા પાસે માંગવાની જરૂર પડે ખરી? કે તું માતા પિતાની સેવા જ કરતો હું તો માતા પિતાને તારી બધી જ પરિસ્થિતિની સમજ પડે. વગર માગે આપે. જ્યારે તમે એમની સેવા નથી કરતા, એમનાથી દૂર છો, ત્યારે તમારે માંગવું પડે છે. માતા પિતા પાસે માંગો ક્યારે તમે? કે દૂર હોય કે ભાઈ મારે આટલી જરૂર છે, મારા છે તે છે. પણ એ જ માતા પિતા સાથે રહેતો હોય તો માતા પિતાને બધી ખબર પડે કે આને આની જરૂર છે, તરત એને મદદ કરે, માંગવાની પણ જરૂર ન પડે. એમ આપણી પણ ફરજ છે અહીંયા આગળ કે ધનીથી જો આપણે દૂર ગયા, ધનીથી દૂર ગયા તો આ બધું માંગશો તમે, અને ધનીને સાથે ને સાથે તો માંગવાની કશી જરૂર નથી. આપણે દાવો કરી રહ્યા છીએ કે ધની નિસ્બત છે તો તમે આટલું તો કરો, અમારી અરજી સાચી છે, અમારો દાવો સાચો છે. હવે ધની એની સામે કે છે આ વસ્તુ કે ભાઈ તને આ નિસ્બતની સમજ પડી, પણ વન વે વ્યવહાર કેવી રીતે ચાલે? તું બીજો વ્યવહાર તો કરતો ખરો સામે? મીન્સ આપણે આપણી ફરજ તો પૂરી કરો. આપણી ફરજ છે શું? કે દૂધમાં અને દહીંમાં પગ નહીં રાખવાનો. આપણી ફરજ આટલી છે, બસ એકને વળગી ન રહો. તો આપણે કોને વળગેલા છે? તાજે મુકુડી કરીએ તે તે હિત્રો ઉજાડો કે તહેડા કાગર સબની કર કે લિખે. તાજે મું કુડી કરીએ તો હિતરો ઉજાડો કે કદાચ તમે મને કે છે કે મને જૂઠા તમે પાડવા માંગતા હોય, કદાચ તમે મને જૂઠું પાડવા માંગતા હોય તો કદાચ તમે મને
જૂઠું કે આ બધું જે દાવો તારો ખોટો છે ને આ બધું કે મને જૂઠ તમે સાચા છો હું જૂઠો છું, તો પછી ધની કે આ બધું તમે કર્યું કોના માટે? પ્રશ્ન આ છે કે કદાચ તમે કે છે મને જૂઠી પાડવા માંગતા હો, તો પછી મારો પ્રશ્ન એ છે કે ભાઈ આ બધું કર્યું કોના માટે? તમે આ બધું જે કર્યું એ કોના માટે કર્યું? તે હેડા કાગળ સબની કરે રે લીખે. કે આટલી બધી જે ગવાહીઓ છે ધર્મગ્રંથોની અંદર, ગવાહીઓ જે લખેલી છે, જે કુરાન લાવીને ભેજ્યું, તમે મોકલ્યું રસૂલુલ્લાહ સાથે, રસૂલ મોહમ્મદ સાથે, તો આ બધું કર્યું તમે કોના માટે? એમ કે છે જો તમે મને જૂઠી જ પાડવા માંગતા હોય તો પ્રશ્ન એ છે કે આ બધું તમે કર્યું કોના માટે? ધની કે છે કે આ બધું કર્યું મેં તારા માટે, આમાં કોઈ સંશય નથી, આ બધું કર્યું મેં તારા માટે કરેલું છે, પણ ક્યારે તું આવે ત્યારે તને મળે, ત્યાં ઊભી ઊભી માંગે તો ન મળે. કહેવાનો મતલબ, જે પત્ની છે એ પત્ની પિયરની અંદર રહીને પતિના સુખની ઈચ્છા કરતી હોય તો એ સુખ મળે ખરું? તારે જો મારું સુખ જોઈતું હોય તો તું અહીંયા આય, હું તને સંદેશા મોકલું, ચિઠ્ઠી મોકલું, તું પૈસા ખૂટે તો તારી પાસે તને પૈસા મોકલું, પણ તારે જો મારું સુખ જોઈતું હોય તો તું અહીંયા પિયરમાં રહી આ બધું સુખો ના મળે. એમ આપણને માયાની અંદર રહ્યા બધા સુખો ન મળે. માયામાંથી છૂટો અને અહીંયા આવો તો મળશે. કે આ બધું કરો છો કોના માટે? કે છે હું જે કઈ કહું છું, જે બધું માંગુ છું, પિયરમાં બેઠી બેઠી માંગુ છું, તો તમે બધું મને આપો છો, તો બધું કોના માટે કરો છો? આ બધી ચિઠ્ઠીઓ કોને લખો છો? તો તમે આટલું નહીં કરો એમ. જે હું કુડી કરીએ તે ભલે કુડી કર, તો પોહી જો નાલો દેઈ જો લીખે કાગળ. એની એ જ ફરી વાત કે જો તમે મને જૂઠા સાબિત કરવા માંગતા હોય તો ભાઈ ભલે કરો, તમે, મને વાંધો નથી. તમે કોઈ જૂઠા તો હું જૂઠી છું, તમે કોઈ જૂઠા તો હું જૂઠી છું, મને કોઈ પ્રશ્ન, એમાં કોઈ સંશય નથી. એમ કે છે એટલે જે હું કુડી કરીએ તે ભલે કુડી કર, ભલે તમે મને જૂઠો કહું, સ્વીકારેલું, બધું જૂઠી છું. તું પહોંચી નાલો દે, તું પહોંચી નાલો દે જો લીખે કાગળ, તો કે છે આટલી બધી ચિઠ્ઠીઓ તમે મારા માટે શા માટે મોકલી? આપણા માટે, આપણા નામ માટે, મીન્સ બ્રહ્મ સૃષ્ટિ માટે આ બધી ચિઠ્ઠીઓ શા માટે મોકલી? શું કરેલું? ભાઈ તમે મને જૂઠા કહો, જૂઠી પાડવા માંગો છો, તો ભાઈ જૂઠી છું. તો પછી પ્રશ્ન એ થાય ને, તો પછી આ બધું કર્યું કોના માટે? તમે આટલી બધી ચિઠ્ઠીઓ કોના માટે મોકલી? તમે આમ ખલક માટે મોકલી? વિચાર કરો. પટ અર્થ અજીમ જો મુરાય કી ઉગડે, જે મું કોઠીએ लिख दी तो आऊं कौन अच्छा लिखे. पट अर्थ अजीम जो, पट अर्थ अजीम जो मुराय की उगड़े, मुराय की उगड़े એટલે શું કે છે કે પરમધામના જે દરવાજા છે
પરમધામના દરવાજા કે તમે શરૂઆતથી જ કેમ ખોલી રહ્યા છો, એમ કે છે. શરૂઆતથી જ કેમ ખોલી રહ્યા છો, એટલે કેમ બતાવી રહ્યા છો? હવે અહીંયા જે આપણે કહેવા શું માંગીએ છીએ સમજો. પરમધામના દરવાજા કે ખોલી દીધા એમ. તો કે પરમધામના દરવાજા તમે ખોલી કેમ દીધા, એમ કે છે. જો તમે મને એકલાને જ આ સુખ આપવા માંગતા હોય તો પછી આ પરમધામના દરવાજા શા માટે ખોલી દીધા? એટલે પટ અર્થ અજીમ જો મુરાઈ કી ઉગડે, જે મું કોઠીએ લીક દી તો આવું કોન અચ્ચા લીકે. કે તમે મને છુપાઈને કે તમે મને છુપાઈને જો બોલાવશો તો કે હું કેમ ના આવું કે તમારી પાસે? તો પછી પરમધામના દરવાજા શા માટે તમે ખોલી દીધા? પાછલી બારીથી મને બોલાવી લીધી હોત તો? એવું કહેવાય ને, માયાની વસ્તુ છે એટલા માટે કહી રહ્યા છે. પણ કહેવાનો મતલબ શું છે? હવે કે તમે મને આ રીતે તમે બોલાવતો, પણ આગળ શું કે છે સાંભળો. પરમધામના તમે દરવાજા ખોલી દીધા તો પછી બધાને બોલાવો ને, મને એકલી શા માટે બોલાવો છો તમે? हेकड़ी हुई तो दिल में तू मुके जाहिर को के ये इलम दिए मुझ बेही वेण वड़ो को कड्डे. કે તમારા દિલની અંદર કે જો મને એકલી જ બોલાવવાની વાત હતી તો પછી કે તમે આ બ્રહ્માંડની અંદર મને જાહેર કેમ કરી? તમને તમારું નામ મને કેમ આપ્યું એમ? જો તમારે આવું જ કરવું હતું તો પછી મને આ બ્રહ્માંડમાં જાહેર કેમ કરી? ઇલમ ડેમુ મુજ બેહી કે તમે મારા દિલની અંદર બેસી અને આ જે બધી વાતો છે, ઇલમ આપ્યું, બધું સમજાવ્યું. આ જે બધી વાતો છે, આટલા બધા મોટા મોટા વચનો છે કે આ બ્રહ્માંડની અંદર શા માટે મારા દ્વારા તમે કેવડા? જો તમને ફક્ત મને એકલીને જ આ સુખ આપવું હોય તો આ બધું શા માટે તમે કર્યું? સુંદર સાથે વિચાર કરો. આપણે ધનીને કેવી રીતે કહી રહ્યા છીએ, કેટલા દિલથી કહી રહ્યા છે ધની? આપણે ધનને કેટલા દિલથી કહી રહ્યા છે? આનો ઉત્તર ધની દિલથી કેવો આપશે? આ પ્રશ્ન આપણને થતો નથી. આપણે કરીએ છીએ તો ખરા, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. થોડું આની પર વધારે વિચારો તો સમજાશે. અને એમાં કોઈ આપણે જે કહી રહ્યા છે એમાં કશો કોઈ ફેર નથી. સાચી વાત છે કે ભાઈ તમારે જો આ બધું જ તમારે કરવું હોત તો પછી તમારે મને જો એકલી જ આપવું હોત આ બધું, તો આ બધું શા માટે બધું તમે કર્યું? શા માટે આટલા બધા વચનો મારા મોઢાથી કહેવાય? કોઈ તાકે વેણ વેગો ચોઈ તસે આવું સહા કી મુસાહે દ્યુ સબ તો હી જ્યુ ગીડ્યું મુરાઈ.
હવે કે છે કે આ બધી સુધ તમે મને આપી, મારી અંદર રહી અને આ મોટા મોટા વચનો પણ તમે કેવડાવ્યા. હવે કે તમારા વિશે કોઈ ખોટું કહે તો હું કેવી રીતે સહન કરી શકું? એટલે કે કોઈ તાકે વેણ વેગો ચોય, તમને કોઈ વગોવે તો હું કેવી રીતે સહન કરી શકું? ખોટા વેણ તમને કે તો હું કેવી રીતે સહન કરી શકું? તસે આવું સહકી, મારાથી આ સહન ન થાય કોઈ ખોટું કરે. અને છતાં પણ આપણે સહન કરીને બેસી રહ્યા છીએ. હવે આ વસ્તુ આપણી પર આવી છે કે ધની આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. આ બધી આપણને નીંદ આપે છે. હવે કે છે તમારા વિશે જો કોઈ ખોટું કહે તો આપણે એ સહન થઈ શકે ખરું? એક સરસ આનો ઉદાહરણ આપો કે સંયુક્ત કુટુંબ ન હોય, ચલો પતિ પત્નીના બાળકો છે, એક દિલીથી રહે છે, પ્રેમથી રહે છે. હવે જે પત્ની છે એ પત્ની ને કોઈ સમય કારણોસર એને એનું કામ પતાવીને કંઈક બહાર જવાનું થયું છે અને એના વગર ચાલે એમ નથી, જવું પડે એવું છે. પહેલાના જમાનામાં તો અત્યારે તો બધા સાધનો થઈ ગયા, પણ એ સાધન પછી ગવર્મેન્ટની ગાડી આવે ત્યારે જવાય, બસ આવે ત્યારે. તો 9 વાગ્યાનો સમય છે, બસ 9 વાગે આવે તો પત્ની શું કરે? વહેલી ઉઠી અને બધું પરવારી અને 8:45 પહોંચી જાય. બસ જતી ન રહે, વહેલી મોડે આવે તો બસ જતી ન રહે, 8:45 પહોંચી જાય. હવે શું થયું કે વહેલી પરવારી નીકળતી હતી, 10 મિનિટ બાકી હતી બસ સ્ટેન્ડે જવા માટે. હવે આ સમય દરમિયાન એનું લક્ષ્ય ક્યાં છે? બહાર જવાનું છે, બસ પકડવાનું છે લક્ષ્ય. હવે જે જતી હતી અને રસ્તાની અંદર એને કાનોએ 4 શબ્દ પડ્યા. 4 શબ્દ પડ્યા. અને કયા શબ્દો? કે એ શબ્દો કે એના પતિની કોઈ બુરાઈ કરી રહ્યું હતું. હવે આ સમય પત્ની કરશે શું? પેલી બસ પકડશે કે ત્યાં ઉભી રહે અને ત્યાં ઉભી રહે અને એમને જવાબ આપશે? વિચારો સુંદર સાહેબ, શું કરશે? અને બસ જવે તો જાય, બધું થાય, પણ ત્યાં આગળ ઊભી રહી અને પહેલામાં પહેલા તો જે પતિની બુરાઈ કરે છે એ બુરાઈને એનો વિરોધ કરશે. ભલે બધા 8-10 પુરુષ બેઠા હોય અને જે વાત કરતા હોય એ એકલી છે, છતાં એનો વિરોધ કરશે, લડશે એની સામે. એટલે કે છે કે તમારા વિશે જો કોઈ ઉલટું કહે તો એને કેવી રીતે સહન કરી શકું? આ બધું જે તમે મને આપ્યું છે, આ ઇલમ મને આપ્યો છે, આનાથી મને સમજ પડી. હવે તમારા વિશે મને કોઈ ઉલટું કહે તો હું સહન કેવી રીતે કરી શકું? તમે જ બતાવો. હવે કારણ પાછું તો કે છે હું સાહેદ્યું સબ તો ही ज्यू, ગળ્યું ગળ્યું મૂર મુરાઈ, ગળ્યું મૂર મુરાઈ. કે આ બધી જે ગવાહીઓ જે છે, આ બધા જે પુરાવો છે, એનાથી હું બેસક થઈ ગઈ છું. તો પછી હું શા માટે ડરું?
સહન ન કરું એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે આ બધી તમે જે ગવાહીઓ આપી, જે રીતે ઇલમ દ્વારા તમે મને બેસક કરી, તો પછી હું તમારા વિશે કોઈ ઉલટું બોલે તો હું કેવી રીતે હું સહન કરું? દે લલુંદ્રી ઇલમ મુકે પરી પરી સમજાય, તો ડેડ્યું ગાલ્યું મું મુહા દુનિયા મેં કિરાય. કે ધની તમે આ તારતમ વાણીથી મને રજે રજ બધી સુધ આપી દીધી. એમ પરી પરી સમજાય, બધી જ સમજ આપી દીધી, સુધ આપી દીધી. હવે જો આપણને આ સમજ અને આ સુધ હોય તો નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? જાતે હવે આને છે ને જાતે દિલથી વિચારવાનું. આપણું દિલ જે કે એ માર્ગ પર ચાલવાનું. આ બધી જ આપણને સુધ છે, સમજ છે, તો આપણું નેક્સ્ટ સ્ટોપ શું હોવું જોઈએ? સચ્ચાઈ જે છે એ કદાપી ઢાંકી ન રહે. ગમે એટલો દબાવવા પ્રયત્ન કરે પણ એ ઢાંકી ન રહે સચ્ચાઈ. બીજી વસ્તુ, સૂર્યોદય થાય એટલે અંધકાર ગમે એટલો અંધકાર પ્રયત્ન કરે પણ એ અંધકાર રહે ખરો? પછી સૂર્યોદય થયો એટલે અંધકારનો નાશ થવાનો છે. જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી ઘેરી રાત થાય, અંધારી રાત થાય, પ્રકાશ ના થાય ત્યાં. પણ જયારે પ્રકાશની શરૂઆત થઈ તો પછી એ રાત રહે ખરી, એ રાત્રિ રહે ખરી? તો એ સૂર્યોદય આપણી અંદર થયો છે. એ જે ઉદય જે છે એ ઉદય આપણી અંદર થયો છે. જો આપણી અંદર થયો હોય તો આપણી રહેણી કેવી હોવી? તો એ અંધકાર ગયો છે. જાતે બધું આવે, જાતે અંદર દિલથી વિચારવા પ્રયત્ન કરો. આપણી રહેણી બદલાઈ છે એટલે कहने करने કરી रात में, अब रहने का. તો રહેણીનો દિવસ જે છે એ રહેણીમાં ક્યારે આવીશ? દે લનુંદ્રી ઇલમ મુકે પરી પરી સમજાય, તો તો હેડ્યું ગાલ્યું મુહા એટલે મારા મુખેથી. હવે કે છે કે આ બધું તમે મને કર્યું, હવે એ પાછું એટલું એનાથી બાકી નથી. અને એ બધું પાછું કે તમે મારા મુખેથી દુનિયા વાળાને બધું બતાવી રહ્યા છો, કેવડાવી રહ્યા છો. એટલે કે છે કો હેડ્યું ગાલ્યું મુહાથી મારા દ્વારા, મારા મુખ દ્વારા, મારા મુખારવિંદ દ્વારા દુનિયા મેં કરાવીએ. કે આ દુનિયાની અંદર શા માટે કરાવી રહ્યા છો? એમ કે છે. પ્રશ્ન કયો છે? તો પ્રશ્ન પેલો કે તમે મને એકલી બોલાવીને જે પરમધામનું જે બધું સુખ આપવા માંગતા, તો આ બધું શા માટે તમે કરી રહ્યા છો? સબ જોર પોહી જો દેઈ કરે, મુકે કમર બંધાए, બાકી રે કમ થોરડે મુકે જો અટકાઈએ. કે તમે મને તમારી શક્તિ આપીને સબ જોર પોહીજા દેઈ કરે, કે આ બધું તમારી શક્તિથી થઈ રહ્યું છે, તમે જે મને આપી રહ્યા છો એનાથી થઈ રહ્યું છે.
અને એ શક્તિ તમે મને આપી રહ્યા છો, તો મારું સાહસ વધી રહ્યું છે આપણને. કે તમે જે શક્તિ મને આપી રહ્યા છે એનાથી મારું સાહસ વધી રહ્યું છે. હું એ સ્ટેપે એની અંદર આગળ ને આગળ છે. હવે કે થોડું કામ તમારું બાકી રહ્યું છે એમ કે છે. એટલે કે મૂકે કમર બંધાય, કે તમે સબ જોર પોહીજા દેઈ કરે. તમે મને જે શક્તિ આપી રહ્યા છે એ શક્તિથી મૂકે કમર બંધાય, એટલે મારાની અંદર સાહસ વધી રહ્યું છે. કમર બાંધીને આપણે ખડા થઈ ગયા. કેમ? એ શક્તિ આપણને મળી રહી છે એટલા માટે. તો પછી બાકી રે કમ થોડ ડે, કે તમે મને આટલી બધી શક્તિ આપી રહ્યા છે, તો થોડું કામ રહ્યું છે અને શા માટે પૂરતું તમે પડતું મૂકી દીધું? થોડું કામ બાકી રહ્યું છે. આના માટે પડતું શા માટે મૂકી દીધું તમે? એમ છે મૂકે કો અટકાવ્યો, કે મને શા માટે અટકાવી રહ્યા છો? કે એને મીન્સ અટકાવી રહ્યા છો મીન્સ એનો અર્થ શું થાય? કે આટલું બાકી શા માટે રાખ્યું? આ બધું જ ઇલમ આપી દીધું તમે. આપણને ઇલમ આપી દીધો, આપણને બળ આપી દીધું, તો પછી આ બધું જ તમે મને આપી રહ્યા છો. મારું મનોબળ પણ વધારી રહ્યા છો તમે. તો પછી તમે ઇશ્ક કેમ ના આપ્યો? દીદાર કેમ ના આપ્યા? મીઠી વાતો મારી સાથે કેમ ન કરી? આ કેમ અટકાવી રાખ્યું? જે નથી મુકબિલ મુંહ સે થિए कम हित वेरा तहीन तो ही जे कागरे पाण के सच्चो 14 केर. જો કે તમે જે નથી મુકબિલ મુંહ સે, કે જો તમે અમારે સામે ના આવો એમ કે છે. થિए कम हीन बेर, કે જો તમે અમારી સામે ના આવો તો પણ કે છે કે આ કામ તમારું પતી જશે, એમ થઈ જશે. પણ કે તમે મને આ શક્તિ આપી છે, આટલી અમને હિંમત આપી, તો તમે નહીં આવશો તો છતો આ કામ થવાનું છે તો ખરું જ, એમાં કોઈ સંશય નથી. પણ પ્રશ્ન શું છે? તહીની તોહી જે કાગરે પાણ તે સચ્ચો 14 કરે. કે પરંતુ એટલે પણ શું, શા માટે શું છે? કે તમે કે આ બધી ચિઠ્ઠીઓ જે લખી છે, આ ચિઠ્ઠીઓની અંદર જે બધું કઈ લખેલું છે, તો પછી અમને સાચું કોણ કહેશે એમ કે છે? અમને એમ સાચું કોણ માનશે અમારું? આ પ્રશ્ન છે. હવે આમાં શું કહેવા માંગે છે? કે ભાઈ તમે અમને આ બધું ઇલમ આપ્યો, તમે અમને ઇલમ આપ્યો, અમને આ બળ આપ્યું, અમને હિંમત આપી, તો કે થોડું બાકી કેમ ના રાખ્યું? તમે બાકી કેમ રાખ્યું? એક આ પ્રશ્ન. બીજી વાત શું કે છે? ભાઈ તમે મને આ બધું આપ્યું તો ખરું, આ બધું આપ્યું ખરું, એનાથી તમે નહીં આવો તો તમારું કામ તો પતશે. પણ જે તમે કહ્યું છે, તમે ચિઠ્ઠીઓની અંદર જે કહ્યું છે કે આખિરના વખત ખુદ ખુદા આવી અને બધાનો ન્યાય કરશે, અમે તો કરીશું એમ, પણ પછી અમારું માનશે કોણ? એમ ચિઠ્ઠીઓ શું કહી રહી છે?
કે ખુદ આવીને આ બધું કરશે. અને તમે શું કરી રહ્યા છે કે પછી અમે જો તમે નહીં આવો અને અમે આ બધું જે કહીશું તો અમારું કોણ માનશે એમ. ટૂંકમાં એક યા બીજી રીતે ધનીને આપણે અહીંયા લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અહીંયા લાવવા પ્રયત્ન. કે આ બધું તમે મને આપી દીધું, આ બધું તમે મને આપી દીધું તો હું તો જાહેર કરીશ, તમને આવો તો પણ જાહેર કરીશ. પણ અમારું માનશે કોણ? ચિઠ્ઠીઓની અંદર તો આ બધું તમે લખ્યું છે કે હું ખુદ આવીને આ ન્યાય કરીશ ને બધાને અખંડ બહિષ્ઠી આપીશ. અમારી સચ્ચાઈ માનશે કોણ? આ બાને પણ તમે અમને મળો. પ્રશ્ન આ છે, કહેવાનો મતલબ આ છે. लाड़ असाजा राज में तो पूरा सब किया, जाहिर तो मुकब्बिले ही तेरे बंगा रहा. કે તમે આ ખેલની અંદર અમારી બધી ચાહનાઓ પૂર્ણ કરી એમ કે છે. ખેલની અંદર આ બધી જ ચાહનાઓ તમે અમારી પૂર્ણ કરી એમ કે છે. હવે શું બાકી શું રહ્યું? તો લાડ અસાજા રાજ મેં તો પૂરા સબ કિયા, એ બધા પૂર્ણ કરી દીધા. પણ જાહેર તો મુકબ્બિલે હિતરે બંગ રહ્યા. કે હવે કે તમે જ્યાં સુધી સામે ના આવો, તમે જ્યાં સુધી સામે ના આવો, જ્યાં સુધી તમે દીદાર ના આપો, તો પછી કે આનો શું અર્થ એમ કે છે? આનો અર્થ શું? કહેવાનો મતલબ આપનો શું છે? કે પત્ની પિયર ગઈ છે, હવે પત્નીની જે બધી ઈચ્છાઓ જે ચાહનાઓ છે એ પતિ રહ્યો ત્યાં બધી પૂરી કરે છે. પણ હવે પત્ની શું કે છે કે જો તમે અહીંયા ના આવો, પિયરમાં ના આવો અને મને જે બધા સુખ છે એ સુખ ના આપો એમ કે છે. તો આનો અર્થ શું? કે તમે આ બધું જ મને આપ્યું તો પછી બસ તમે અહીંયા આવો ને આટલી કમી શા માટે બાકી રાખી? આ કહી રહ્યા છે તો નથી ચડતું, પણ આપણે ચડાવવા માંગી રહ્યા છીએ કે તમે બધા જ સુખો મને આપી દીધા. આ માયાની અંદર બધા સુખો આપ્યા, ખેલની અંદર મારી બધી ચાહના પૂર્ણ કરી દીધી. હવે જો કે ખેલની અંદર તમે મારી બધી ચાહનાઓ પૂર્ણ કરી હોય તો એક જ વસ્તુ બાકી રહ્યું કે તમે હવે સામે આવો. કે આટલું કેમ બાકી રાખ્યું? આટલી કમી બાકી રહી ગઈ છે તો આ ચાહનાઓ તમે અમારી પૂર્ણ કેમ ન કરી? આ જે ચાહના છે એ તમે અમારી પૂર્ણ કેમ ન કરી? આની સામે ધનીનો શું જવાબ? આની સામે ધનીનો શું જવાબ? કઈક તો કારણ હશે ને કે ધનીએ શા માટે પૂર્ણ ન કરી. તો એ કારણ શું છે? એ કારણ શું છે? એ બધા જ હવે આપણી જાતે દિલની અંદર બધા વિચારો, પોતપોતાના દિલથી આને વિચારવા પડે. કેમ ધની આવું કર્યું? હવે પ્રશ્ન શું છે, પ્રસંગ શું છે, એ બધું આપણને સમજાયું. ઇલમ શું છે, આ બધું આપણને સમજાયું. તો ધનીએ બધું જ આપ્યું, આપણી બધી ચાહનાઓ આ ખેલની અંદર બધી પૂર્ણ કરી. પૂર્ણ કરી છે કે નથી કરી? જુઓ, દિલથી વિચારીને જુઓ. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. ચાહનાઓ પૂર્ણ કરી બધી જ.
હવે જો પૂર્ણ કર્યું હોય તો આટલું અધૂરું શા માટે રાખ્યું? દીદાર આપવાનું, મીઠી વાતો કરવાનું, આટલું કેમ અધૂરું રાખ્યું? ધન્ય, આટલું કેમ તમે અધૂરું રાખ્યું? તો ધનીએ આ અધૂરું રાખ્યું એની પાછળનું કારણ શું છે? જાતે વિચારો, દિલથી વિચાર કરો કે એવું તો આપણે શું કર્યું કે ધનીએ આ કામ ના કર્યું? એવું તો આપણે શું કર્યું કે ધનીએ આટલું કામ ન કર્યું? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. અને આની પર વિચાર કરીશું તો આપણી રહેણી બદલાશે, અવશ્ય બદલાશે. આટલા માટે ધની મને નથી મળતો. હવે દિલમાં વિચાર આવે છે ખરો કે સાલું હું શું ખોટું કરી રહ્યો છું, ધની મને મળતા નથી, ધનીની મહેર મારી પર થતી નથી. આટલો તો વિચાર લાવો, અને આ વિચારમાં ને વિચારમાં ડૂબીશું તો આપણી રહેણી બદલાશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવ્યું. लाड़ असाजा रात में तो पूरा सबके यहाँ जाहिर तो मुकबिले हितरे बंगा रहा, हितरे बंगा रहा, बोलो सी प्राणा प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન પર દંડ પ્રણામ છે.